જય શ્યારામ. સરિયદ ગામના સૌ વડીલો, માતાઓ, બાળકો અને યુવાનો, સૌ પ્રથમ તો આપની બધાની માફી માગું છું કે અનિવાર્ય મુંબઈનો કાર્યક્રમ હોવાના કારણે હું આપની વચ્ચે રહી નથી શક્યો. એટલે આપને છતાં આ વિડીયો મારફતે આપના સુધી પહોંચવાનો મેં પ્રયાસ કર્યો છે. તો જ્યારે સરિયદ ગામમાં માં ભગવતીની દિવ્ય જ્યોત જ્યારે આપણા ગામમાં પધારી છે, ત્યારે સૌપ્રથમ તો આપણા સદભાગ્ય છે કે આપણા ગામમાં સ્વયં માતાજી જ્યોત રૂપે આવ્યા છે. તો જ્યારે સૌપ્રથમ માઉન્ટથી જ્યારે પ્રજ્વલિત કરી, ત્યારે એક આશા હતી કે 24 ગામમાં મા પધરામણી કરે અને 24 ગામને આશીર્વાદ આપે. આજે સરિયદ ગામને જ્યારે આશીર્વાદ મળી રહ્યા છે, ત્યારે આપણે બધા સદભાગી છીએ. પણ આપણે માને શું આપી શકીએ? જગદંબા છે એને આપણે શું આપી શકીએ? તો માં જગદંબા જ્યારે દિવ્ય જ્યોત સાથે નીકળ્યા, ત્યારે સાથે એક સંદેશો લઈને નીકળ્યા છે કે આપણે માના ચરણોમાં 3 ફૂલો મૂકવાના છે. એમાંનું પહેલું ફૂલ છે કે આપણો સમાજ નિર્વ્યસની બને. આજે નહીં તો કાલે આપણે વ્યસન મૂકવા પડશે. તો અત્યારે જ આપણે વ્યસન મુક્ત બનીએ તો આપણું જે ધન છે, એ ધન જે વ્યસન પાછળ વેડફાય છે, એ ધન આપણી સમાજની ઉન્નતિ માટે વપરાય, એ ધન આપણી સમાજની પ્રગતિ માટે વપરાય. તો આ બધાની એક પ્રાર્થના છે કે આજે જ્યારે દિવ્ય જ્યોત આપણા સરિયદ ગામમાં આવી છે, તો દરેક સરિયદ ગામના વડીલો, માતાઓ, બાળકો, યુવાનો સંકલ્પ કરે કે અમે માતાજીના ચરણોમાં નિર્વ્યસની થવાનો સંકલ્પ લઈએ છીએ. બીજી વાત કે સમાજ બીજું ફૂલ મૂકે કે આપણો સમાજ એક બને, નેક બને. આ યુગમાં એકતા એટલી જ જરૂરી છે જેટલું ધન જરૂરી છે. પૈસા હશે કે નહીં ચાલશે, પણ એકતા નહીં હોય તો કાલ આપણો સમાજ અંધારામાં જતા વાર નહીં લાગે. એટલે આપણે એક બનીએ અને નેક બનીએ. દરેક જગ્યાએ મતભેદ હોય છે, પણ મતભેદ જ્યારે મનભેદ સુધી પહોંચે છે, ત્યારે સમાજને એનું બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. તો આ માનું જ્યારે આપણે ત્યાં આદર્શ વિદ્યાલયમાં જ્યારે પધરામણી થઈ રહી છે, ત્યારે આપણી પાસે એક સમય આવ્યો છે, ટાણું આવ્યું છે. આ ટાણાને ઓળખીએ અને આપણે બધાએ એક બની અને માને વધાવીએ અને સમાજની પ્રગતિ માટે આપણે આગળ જઈએ. દરેક યુવાનોને પણ મારી પ્રાર્થના કે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, એ ક્ષેત્રમાં સમાજનું નામ ઉજ્જવળ થાય. અને કોઈ પણ તમે ઓફિસમાં બેઠા હો, કોઈ પણ ચેમ્બરમાં બેઠા હો, તો 18 આલમને એમ થવું જોઈએ કે અમારે ત્યાં ચૌધરી સમાજનો દીકરો બેઠો છે, અમને કોઈ દિવસ અન્યાય નહીં થાય. આવું દરેક વ્યક્તિ વિચારતો થાય. આપણી સંપત્તિ જો સમાજને કામ નથી આવતી, આપણી બુદ્ધિ જો સમાજને કામ નથી આવતી, તો એ બુદ્ધિનો, એ પૈસાનો કોઈ જ વેલ્યુ નથી. માટે જય ગુજરી ભલે ગઈ, બરાબર જાગ્યા ત્યાંથી સવાર. એક આ કહેવત છે કે રાતનો ભૂલ્યો દિવસે ઘરે આવી શકે છે. દરેકથી ભૂલ થતી હોય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પણ એ ભૂલને આપણે સુધારી અને એક બનીએ અને સમાજને વિકસિત બનાવીએ એવી પ્રાર્થના. ફરીથી સમાજ એક બને, નેક બને, નિર્વ્યસની બને એવી મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે. અસ્તુ. જય શ્યારામ.